વિદ્યુતભારનું વિતરણ. ગઈકાલે આમાં થોડો વોઇસનો પ્રોબ્લેમ હતો એટલે વિડીયો પાછો આપણે જોઈએ છે ટોપિક. તો બે ગોળા છે આપણી પાસે, બે ગોળાઓની એકની ત્રિજ્યા r1 છે, બીજાની ગોળાની ત્રિજ્યા r2 છે. આ બંને મળીને બંને પાસે કુલ વિદ્યુતભાર q જેટલો છે. q હવે એ q એવું પોસિબલ હોઈ શકે કે આ q જે વિદ્યુતભાર જે છે એ q વિદ્યુતભાર ખાલી r1 પર હોય એટલે r1 ત્રિજ્યાવાળા ગોળા ઉપર, r2 ત્રિજ્યાવાળા ગોળા પર અથવા બંને ઉપર. માની લે કે q બરાબર 10 માઇક્રોકુલમ છે, તો પોસિબલ છે કે આની પાસે 10 હોય, આની પાસે 0 હોય, આની પાસે 10 હોય, આની પાસે 0 હોય, અથવા એવું બી હોઈ શકે કે બંને પાસે, ધારો કે આની પાસે 7 માઇક્રોકુલમ છે, આની પાસે 3, તો બંને મળીને કુલ વિદ્યુતભાર કેટલો છે? q છે. હવે આપણે એકબીજાને સાથે શું કરીએ તો એકબીજા સાથે એને ભૌતિક સંપર્કમાં લાવીએ. તો આપણે લખી શકીએ ભાઈ ભૌતિક સંપર્કમાં લાવીને દૂર કરતા, ધારો કે r1 અને r2 ત્રિજ્યાના ગોળા પર અનુક્રમે q1 અને q2 જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કે વહેંચાઈ જાય છે, પ્રસ્થાપિત થાય છે. તો આ બંને વિદ્યુતભાર કેવી રીતે વહેંચાશે? માની લે કે ધારો કે q જેટલો વિદ્યુતભાર r1 પર જ છે, r2 પર નથી. આ બંનેને આપણે ભૌતિક સંપર્કમાં લાવીએ તો r1 પરથી એટલે r1 ત્રિજ્યાવાળા ગોળા પરથી r2 વાળા ગોળા ઉપર, ત્રિજ્યાવાળા ગોળા ઉપર વિદ્યુતભાર જે છે ટ્રાન્સફર જશે. કેટલો વિદ્યુતભાર જાય? તો જ્યાં સુધી બંને ઉપરનું વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય, કારણ કે આપણે ભણી ચૂક્યા છે ઉષ્મા ઉર્જા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ, કોઈ બી પદાર્થ વધારે સ્થિતિ ઉર્જાથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ. તો એ જ પ્રમાણે આપણે કહી શકાય કે વિદ્યુતભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. તો જ્યારે આપણે એમ કહી શકાય કે બંને પદાર્થના તાપમાન સરખા થઈ જતા હતા તો ઉષ્મા ઉર્જાનો પ્રવાહ અટકી જતો હતો. તો અહીં આપણે એવું કહી શકીએ કે જ્યારે બંને ગોળાના સ્થિતિમાન જે છે એ એક સરખા થાય ત્યારે આપણે એવું કહી શકાય કે હવે ગોળા પરના વિદ્યુતભારો જે છે એ ટ્રાન્સફર થતા અટકી જાય અને બંને ગોળા ઉપર સ્થિર વિદ્યુતભાર જે છે એ પ્રેરિત થાય. તો આપણે ધારી લીધો આના ઉપર q1 જેટલો પ્રેરિત થાય છે, આના ઉપર q2 જેટલો. તો આનું વિદ્યુત સ્થિતિમાન થશે કે q1 upon r1 is equals to k q2 upon r2. Therefore, q1 upon q2 is equals to r1 upon r2. કે કેન્સલ થઈ ગયા. હવે q1 plus q2 છેદમાં યોગ પ્રમાણ કર્યું r1 plus r2. પરંતુ આપણે એવું કહી શકાય કે q1 plus q2 is equals to q, કારણ કે q જેટલો વિદ્યુતભાર જ બંને ગોળા ઉપર વહેંચાવાનો છે. કુલ વિદ્યુતભાર વધવાનો નથી, વિદ્યુતભાર ઘટવાનો બી નથી. તો therefore q1 upon q બરાબર r1 plus r2. તો therefore આપણે કહી શકાય કે q1 is equals to r1 into q ના છેદમાં r1 plus r2. આટલો આપણને q1 ની કિંમત મળે. આગળ આપણે પહેલા ચેપ્ટરમાં કોઈ પણ ગોળા ઉપર જે વિદ્યુતભાર પ્રેરિત થતો હતો ત્યારે આપણે એવું કીધું કે જો સમાન ગોળા હોય તો બંને પર અડધો અડધો વહેંચાય જાય. જો સમાન ગોળા ન હોય તો શું થાય? તો સમાન ગોળા જો ન હોય ત્યારે આ સૂત્ર વાપરીને આપણે વિદ્યુતભાર વહેંચણી કરી શકાય. તમે q2 બરાબર q માઇનસ q1 પરથી q માઇનસ r1 q upon r1 plus r2 અને q2 ની જે વેલ્યુ આવશે એ q2 ની વેલ્યુ આવશે r2 into q ના છેદમાં r1 plus r2. બરાબર. હવે ધારો કે એવું હતું કે બંને ગોળા સમાન હશે, બંને ગોળા જો સમાન હોય તો r1 બરાબર r2 થઈ જાય. તો અહીંયા તમે ધારો કે r1 બરાબર r2 બરાબર r1 મૂકો તો 2r1 થવાનું, r1 કેન્સલ. તો therefore q1 બરાબર q2 બરાબર અહીંયા તમે r2 બરાબર r1 બરાબર r2 મૂકો તો છેદમાં 2r2 થવાનું, r2 કેન્સલ. આ બંને બરાબર q/2 જવાબ આવી જાય.
એટલે જે આગળ આપણે જોઈ ગયા કે જો સમાન ગોળા હોય તો સમાન ગોળા માટે આપણે એવું કહી શકાય કે બંને ગોળા ઉપર અડધો અડધો વિદ્યુતભાર જે છે એ વહેંચાય છે. સ્વાધ્યાયનો 11મો દાખલો. 600 પિકોફેરાડના એક કેપેસિટરને 200 વોલ્ટની બેટરી વડે પૂર્ણતઃ ચાર્જ કર્યા બાદ તેનું બેટરી સાથે જોડાણ કાપી નાખીને તેને બીજા એક 600 પિકોફેરાડના કેપેસિટન્સવાળા વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડી પરિપથમાં પૂર્ણ કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ગુમાવાતી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. અહીં આપણને કીધું છે કે V બરાબર 200 વોલ્ટની બેટરી સાથે C1 બરાબર 600 પિકોફેરાડનું કેપેસિટર જોડેલું છે. પિકો એટલે 10⁻12 ફેરાડ. હવે બેટરી એટલે શું? તો બેટરી એટલે આપણે એમ કહી શકીએ અહીંયા થશે શું પહેલા તે જોઈ જરા કે બેટરી જે છે તે કેપેસિટરને વિદ્યુતભારિત કરે એટલે કે એને વિદ્યુતભાર આપે. આપણે એવું માનવાનું કે બેટરી એટલે પાણીનું ટેન્કર અથવા પાણીની મોટી ટાંકી કે જેટલો જોઈએ તેટલો વિદ્યુતભાર કે જેટલું જોઈએ તેટલું પાણી આપે. કેપેસિટર એટલે નાના નાના ડ્રમ જે કેપેસિટર પાણીનો સંગ્રહ કરે. એટલે કેપેસિટર શું કરશે? વિદ્યુતભાર સંગ્રહ કરશે. તો બેટરી દ્વારા કેપેસિટરને કેટલો વિદ્યુતભાર આપી શકે જેટલો એ વિદ્યુતભાર એમ કે સ્ટોરેજ કરી શકે. તો અહીંયા આપણે પહેલા લખી શકીએ કે ભાઈ બેટરી દ્વારા C1 ને પ્રાપ્ત થતો વિદ્યુતભાર Q બરાબર C1V, કારણ કે આપણે સૂત્ર છે C બરાબર Q by V. C1 કેટલા છે? તો 600 પિકોફેરાડ. પિકો એટલે 10⁻12 મલ્ટીપ્લાઈડ બાય 200 એટલે આ 6 × 10 આ 2 × 10⁻8 આ બે નીકળી ગયા તો 12 × 10⁻8 જૂલ જેટલો વિદ્યુતભાર કુલમ જેટલો વિદ્યુતભાર જે છે એ C1 ને પ્રાપ્ત થશે. હવે આપણે C1 પાસે કેટલી ઉર્જા છે અત્યારે, કારણ કે આપણને વિદ્યુત ગુમાવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછેલી છે. તો આપણે પહેલા પ્રારંભિક શોધવી પડશે, પછી અંતિમ શોધીએ ને પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરીએ તો આપણને મળી જાય. તો હવે તંત્રની પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણી પાસે ત્રણ સૂત્ર છે. કોઈ પણ સૂત્ર વાપરી શકો. કેમ? તેનું કારણ છે આપણી પાસે V પણ છે, આપણી પાસે C પણ છે, આપણી પાસે Q પણ છે. તો આપણે UI બરાબર 1/2 CV એટલે કે CV12 1/2 C1 કેટલો છે? તો C1 એટલે 600 × 10⁻12 મલ્ટીપ્લાઈડ બાય 200 નો સ્ક્વેર. તો UI જે આપણને મળશે એ UI આપણને કેટલી મળશે ગણતરી કરીએ તો એ UI બરાબર આપણને મળશે 12 × 10⁻6 જૂલ. આપણે જો ગણતરી કરીએ તો આપણને UI પ્રારંભિક જે ઉર્જા જે છે એ ઉર્જા આપણને આટલી મળશે. હવે આપણને શું કરેલું છે કે આ જે કેપેસિટર છે C1 એને બેટરીથી છૂટું કરી આ C1 ને બેટરીથી છૂટું કરી દીધું જે 600 પિકોફેરાડનું છે. એની સાથે કોને જોડ્યું? તો એની સાથે બીજું એક કેપેસિટર એના જેવું જ છે C2. પણ C2 જે છે એ પ્રારંભમાં ચાર્જ કરેલું નથી. C2 અહીંયા C1 અને V ને આપણે જ્યારે જોડીએ સમાંતર ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન બી કેટલું થઈ જશે 200 વોલ્ટ. પણ એનું વિદ્યુત સ્થિતિમાન કેવું લેવું પડે? 0. હા, હવે શું કરશે? તો જો બેટરીએ કેપેસિટરને વિદ્યુતભારિત કર્યું એટલે મોટી ટાંકીમાં આપણે કે ટેન્કરમાંથી નાના ડ્રમમાં પાણી આવ્યું, એક ડ્રમમાંથી બીજા ડ્રમમાં પાણી નાખ્યું એટલે જે C1 માટે બેટરી જે વિદ્યુતભાર આપતી હતી તે C2 જે છે તેને કોણ વિદ્યુતભાર આપશે? તો એમ કે C1. એટલે C1 શું કરશે? તો બેટરી C2 ને વિદ્યુતભારિત ચાર્જ કરશે. હવે આ દાખલો પર્ટિક્યુલર આ દાખલા માટે આપણે સીધે સીધું લખી શકીએ. કેમ? કારણ કે બંને વિદ્યુતભાર એક સરખા હોવાથી બંને કેપેસિટર સમાન હોવાથી જેટલો વિદ્યુતભાર પહેલા હતો કેટલો હતો? Q જેટલો. એ બંને પર કેટલો વહેંચાઈ જશે? અડધો અડધો વહેંચાઈ જશે. જો ન જુદા જુદા હોય એટલે બંને સમાન ન હોય
તો આપણી પાસે સૂત્ર છે કે Q1 બરાબર C1 * Q ના છેદમાં C1 + C2 જે ગઈકાલે આપણે તારવેલું એ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ. પણ અહીં આપણે લખી શકીએ અહીં C1 બરાબર C2 હોવાથી બંને કેપેસિટર પર અડધો એટલે કે Q1 બરાબર Q2 બરાબર Q/2 જેટલો વિદ્યુત ભાર વહેંચાશે. Therefore હવે તંત્રની અંતિમ વિદ્યુત સ્થિતિ ઊર્જા UF is equals to, તો UF is equals to 1/2 Q1 square by C1, 1/2 Q square by C સૂત્ર છે આપણી પાસે, પ્લસ 1/2 Q2 square by C2. Therefore UF બરાબર 1/2 આ કેટલો થઈ ગયો Q/2 નો સ્ક્વેર ના છેદમાં C1 પ્લસ આ કેટલો થઈ ગયો 1/2 Q/2 સ્ક્વેર ના છેદમાં C2. એટલે UF is equals to 1/4 into 1/2 Q square by C1 plus 1/4 Q square by C1, કારણ કે આપણી પાસે સૂત્ર છે C1 બરાબર C2. તો બરાબર ધ્યાનથી આપણે જોઈએ તો UF is equals to આ આવી ગયું શું, તો જો અહીંયા જે આપણે લખ્યું તો આ જ સૂત્રમાં હું આવું બી લખી શકું 1/2 Q square by C1. સૂત્રો તો એક જ છે, બંને વિદ્યુતભાર ઊર્જા શોધવાનું. આપણે ભલે 1/2 C2 શોધો, તમે આ સૂત્રથી કિંમત શોધો તો બી આ જ જવાબ આવે. એટલે એ જે આપણને મળી એ UI/4 પ્લસ UI/4 બરાબર પર્ટિક્યુલર. આ એક સ્ટેપ સમજવા માટે આપણે દાખલાને આ રીતે ગણ્યો છે કે દરેકની જે ઊર્જા મળે, દરેક કેપેસિટરની ઊર્જા જ્યારે આપણે આ રીતના જોયું તે U/4 જે પ્રારંભમાં હતી તેના કરતા ચોથા ભાગની છે દરેક. પણ તંત્રની કેટલી આવશે, તો તંત્રની જે આવવાની UF એ આપણને કેટલી મળશે U/2 જેટલી, UI/2 જેટલી. એટલે કે અડધી કેપેસિટી જે ઊર્જા જે છે એ જ સંગ્રહશે, બાકીની અડધી ઊર્જા જે છે એ શું થશે તો વ્યય પામી જશે. હવે UF બરાબર આપણને મળી UI/2. UI આપણી પાસે કેટલી હતી તો 12 × 10⁻⁶ Joule/2. એટલે અંતિમ વિદ્યુત કોની, અંતિમ પણ કોની, તંત્રની અંતિમ વિદ્યુત સ્થિતિ ઊર્જા UF is equals to 6 × 10⁻⁶ Joule. એના અર્થ કે અડધી, કે જ્યારે એક કેપેસિટરમાંથી બીજા કેપેસિટરને ઊર્જા આપવા ગયા એટલે કે વિદ્યુતભાર આપવાનો આપણે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અડધી ઊર્જા જે છે તે ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામી. તો therefore આપણે કહી શકાય કે તંત્ર દ્વારા ઘુમાવાતી વિદ્યુત સ્થિતિ ઊર્જા, તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી આવશે U અથવા ડેલ્ટા U બરાબર UI - UF. તો UI કેટલી હતી તો UI બરાબર UI માઈનસ આ UI/2. તો therefore UI/2 એટલે કે 6 × 10⁻⁶ જૂલ જેટલી ઊર્જા શું થાય તો વ્યય પામે. આ જ દાખલો જે છે એ આપણે ગઈકાલે એક શોર્ટકટ સૂત્ર તારવેલું હતું કે ભાઈ તંત્ર દ્વારા ઘુમાવાતી વિદ્યુત સ્થિતિ ઊર્જા, ઉષ્મા ઊર્જા રૂપે ઘુમાવાતી વિદ્યુત સ્થિતિ ઊર્જા ડેલ્ટા U બરાબર સૂત્ર આવતું 1/2 C1 × C2 ના છેદમાં C1 + C2 V1 - V2 નો સ્ક્વેર. અહીંયા C1 બરાબર C2 બરાબર C બરાબર કેટલા છે તો 600 પિકોફેરાડ. પહેલાનું કેપેસિટર ચાર્જ એટલે V1 બરાબર આપણને બેટરી આપી હતી 200 વોલ્ટની, એટલે C1 પર કેપેસિટર વિદ્યુત સ્થિતિમાન પર V1 થઈ જવાનું 200 જેટલું. V2 કારણ કે પ્રારંભમાં જે એમ કીધેલું હતું કે બીજું કેપેસિટર ચાર્જ નથી એટલે એના પર જો ચાર્જ નહીં તો વિદ્યુત સ્થિતિમાન હોવાનો કોઈ ચાન્સ જ નથી, એટલે V2 બરાબર 0.
તો આ બધી વેલ્યુ મૂકીએ તો ડેલ્ટા યુ બરાબર 1/2 c ઇન્ટુ c ના છેદમાં c પ્લસ c, અહીંયા આવી ગયું 200 માઇનસ 0 નો સ્ક્વેર એટલે 1/2 આ થઈ જવાનું c બાય 2, આ c સ્ક્વેર 2c એટલે c બાય 2 ઇન્ટુ આ 2 ઇન્ટુ 10⁻²2 નો સ્ક્વેર 1/4 c એટલે 600 પીકોફેરાડ, 600 ઇન્ટુ 10⁻−12 મલ્ટીપ્લાઈડ બાય 4 ઇન્ટુ 10⁻4, તો 4 4 કેન્સલ થઈ જવાના એટલે આપણો ફાઇનલ આન્સર આવવાનો 6 ઇન્ટુ 10⁻², તો આ 8 ના બીજા -6 જૂલ જે ડાયરેક્ટ આવી જાય, બરાબર છે. પણ બરાબર ધ્યાન રાખજો, જો તમને એમ પૂછેલું હોય તંત્રની પ્રારંભિક ઉર્જા, તંત્રની અંતિમ ઉર્જા અને ગુમાવતી ઉર્જા ને તમે જો આટલું ગણીને આવશો તો તમને માત્ર એક જ માર્ક્સ મળે. આ વર્ષે દાખલો પૂછાયેલો હતો, આ ટાઈપનો દાખલો, બરાબર છે. બોર્ડમાં પેપર ચેકિંગ વખતે ઘણી બધી કોન્ટ્રોવર્સી થયેલી હતી કે માર્ક્સ આપવા કે નહીં આપવા, એટલે ઘણી આવતી વર્ષે કે આના પછીના વર્ષોમાં કદાચ એવું બની શકે કે જો આટલું જ કરવાથી 3 માર્ક મળી જતો હોય ને કોઈ જો વિદ્યાર્થી બીજો આગળની રીતથી દાખલો ગણે તો બેમાં બહુ મોટો તફાવત, તો કદાચ એવું પોસિબલ છે અને બની પણ શકે કે આ દાખલો આવી રીતના જ પૂછાય કે છેલ્લે આપણને ભલે જ ચોપડીમાં કીધું છે ભાઈ ગુમાવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્ત્રોતો, પણ કદાચ એવું બની શકે કે તમે પેપરની અંદર રકમ ચેન્જ કરીને એવું કીધેલું હોય કે ગુમાવતીની જગ્યા ઉપર પહેલા પ્રારંભિક, પછી અંતિમ અને પછી જે છે એ ગુમાવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો, તો તમારે આગળ જ કરી તે આ રીતે તમને એમસીક્યુમાં કામ આવી શકે. ઉદાહરણ 10 સેમ આ રીતનું છે, માત્ર ખાલી આંકડા બદલેલા છે. 900 પીકોફેરાડ કેપેસિટન્સવાળા કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે પૂર્ણતઃ વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે તેમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? બી. હવે આ કેપેસિટરને તેની સાથે જોડેલી બેટરીથી દૂર કરી તેને 900 પીકોફેરાડ કેપેસિટન્સવાળા બીજા વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે તો હવે આ તંત્રમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? અહીં આપણને કીધું છે કે V બરાબર 100 વોલ્ટની બેટરી સાથે કેપેસિટર જોડેલું છે 900 પીકોફેરાડ. આગલા દાખલાની અંદર 600 પીકોફેરાડ હતો, તો હવે કહી શકાય કે ભાઈ પ્રારંભિક, તો અહીંયા આપણે શબ્દ વાપરી દઈએ તંત્રની પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઉર્જા UI is equals to 1/2 C1 V square. 1/2 C1 કેટલો છે 900 એટલે 900 into 10⁻−12 પીકોફેરાડ મલ્ટીપ્લાઈડ બાય 10⁻² સ્ક્વેર એટલે આ થઈ ગયું 450 into 10⁻4 એટલે -8 એટલે 4.5 into 10⁻6 જૂલ. આટલું આપણને પ્રારંભિક ઉર્જા મળે. હવે આપણને એમ કીધેલું છે કે આ કેપેસિટરને જે C1 કેપેસિટર છે એને બેટરીથી છૂટું કરી બીજા એના જેવા જ C2 કેપેસિટર ને C1 બરાબર C2 બરાબર 900 પીકોફેરાડ આપણને આપેલું છે, વિદ્યુતભાર વિહીન છે. તો આગળ વાત કરી તેમ અહીં C1 બરાબર C2 હોવાથી બંને કેપેસિટર પર અડધો વિદ્યુતભાર સંગ્રહાશે. Therefore C1 અને C2 પર સંગ્રહાતો વિદ્યુતભાર કેટલો થશે? તો ધારો કે Q1 બરાબર Q2 બરાબર Q/2. અહીંયા લખી દઈએ આપણે કે C1 પર Q જેટલો વિદ્યુતભાર સંગ્રહ પામે છે. આપણે એની વેલ્યુ શોધતા નથી. તો હવે આપણે કહી શકાય કે therefore તંત્રની
તંત્રની અંતિમ વિદ્યુત સ્થિતિ ઊર્જા UF is equals to 1/2 Q1 square by C1 plus 1/2 Q2 square by C. તો અહીંયા બી આપણે લખી શકીએ સૂત્ર 1/2 Q square by C બરાબર છે. તો therefore UF is equals to 1/2 આ થઈ ગયો Q by 2 નો સ્ક્વેર by C1 plus Q by 2 નો સ્ક્વેર by C. UF બરાબર 1/4 into 1/2 Q square by C1 બરાબર છે પ્લસ 1/4 1/2 Q square by C2 અથવા અહીંયા C1 લખી દઈએ કારણ કે C1 બરાબર C2 છે. તો UF is equals to UI by 4 plus UI by 4. Therefore UF is equals to UI by 2. UI કેટલો હતો 4.5 into 10 raised to minus 6 by 2 એટલે 2.25 10 raised to minus 6 જૂલ. તો આટલી ઉર્જા જે છે એ તંત્રમાં સંગ્રહ પામશે. અડધી ઉર્જા સંગ્રહ પામશે અને અડધી ઉર્જા જે છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે તે ઉષ્મા ઉર્જા રૂપે જે પામશે. આગળનો દાખલો આ દાખલો ઓલ સેમ જ છે, માત્ર અહીંયા 600 ની જગ્યા પર 900 પિકોફેરાડ છે અને અહીંયા જે આગળ જે વોલ્ટેજ હતા એની જગ્યા પર વોલ્ટેજ જુદો છે. સ્વાધ્યાયનો 27મો દાખલો 4 માઇક્રોફેરાડના એક કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય વડે પૂર્ણતઃ વિદ્યુત ભારિત કર્યા બાદ તેને બેટરીથી છૂટું કરીને 2 માઇક્રોફેરાડના એક વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે સમાંતર જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ઉષ્મા ઉર્જા તથા વિકિરણના સ્વરૂપે ગુમાવાતી ઉર્જા શોધો. અહીં V બરાબર 200 વોલ્ટ આપેલું છે અને C1 બરાબર 4 માઇક્રોફેરાડ. તો પહેલા આપણે શોધી શકીએ ભાઈ તંત્રની પ્રારંભિક વિદ્યુત સ્થિતિ ઊર્જા UI બરાબર 1/2 C1 V સ્ક્વેર 1/2 C1 એટલે 4 into 10 raised to minus 6 multiplied by 2 into 10 raised to 2 નો સ્ક્વેર એટલે આ થઈ જવાનું 2 into 10 raised to minus 6 4 into 10 raised to 4 એટલે 8 into 10 raised to minus 2 જૂલ. આટલી આપણને પ્રારંભિક ઉર્જા મળી. હવે આ કેપેસિટર પર C1 ને પ્રાપ્ત થતો વિદ્યુતભાર Q બરાબર C1V બરાબર તો C1 છે 4 into 10 raised to minus 6 multiplied by V તો V એટલે થઈ ગયું 200 તો આ થઈ ગયું 8 into 10 raised to minus 4 કુલમ. આટલો આપણને વિદ્યુતભાર મળે કુલ વિદ્યુતભાર આના ઉપર. હવે એ જે કેપેસિટર હતું C1 તો એ C1 ને આપણે છૂટું કરી નાખવાનું છે. તો C1 ને છૂટું કરીને હવે બીજા એના જેવા નથી, આ 4 માઇક્રોફેરાડ છે અને C2 બરાબર જે આપણને આપેલું છે 2 માઇક્રોફેરાડ છે બરાબર છે. તો હવે C1 પરનો વિદ્યુતભાર Q1 બરાબર સૂત્ર છે C1 into Q ના છેદમાં C1 plus C2 બરાબર. C1 એટલે કેટલા તો C1 એટલે 4 into 10 raised to minus 6 Q 8 into 10 raised to minus 4 C1 plus C2 તો C1 plus એટલે C1 છે કેટલા 4 ને C2 2 into 10 raised to minus 6 એટલે Q1 is equals to આપણને મળવાનું 4 multiplied by 8 divided by 6
into 10⁻⁻⁴. એટલે આ કેટલું થવાનું? 16/3 10⁻⁴ કુલમ. હવે Q2 એટલે કોણ? તો C2 પરનો વિદ્યુત ભાર. Q2 બરાબર સૂત્ર છે C2 into Q ના છેદમાં C1 plus C2. C2 કેટલો છે? 2 into 10⁻⁻6 multiplied by 8 into 10⁻⁴ કુલ વિદ્યુત ભાર. આ થઈ ગયો 4 plus 2 10⁻⁻6 એટલે આ થઈ ગયું 16/6 into 10⁻⁴ એટલે 8/3 10⁻⁴ કુલમ. હવે જે આગળ આપણું સૂત્ર આવતું હતું એ સૂત્રમાં Q1 Q2 ની કિંમત મૂકીને આપણે તંત્રની અંતિમ વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધીશું. હવે તંત્રની અંતિમ સ્થિતિ ઊર્જાનું સૂત્ર UF બરાબર પહેલા કેપેસિટરની બીજા કેપેસિટર 1/2 Q2/C. એટલે પહેલા પરનો વિદ્યુત ભાર Q1 છે, બીજા પરનો વિદ્યુત ભાર Q2 છે. તો 1/2 Q1 તો Q1 ની વેલ્યુ છે 16/3 into 10⁻⁴ નો સ્ક્વેર divided by C1 તો C1 ની વેલ્યુ છે 4 into 10⁻⁶ plus 1/2 Q2 8/3 10⁻⁴ નો સ્ક્વેર upon 2 into 10⁻⁶. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો આ છેદમાં જ પહેલા લખી દઈએ 8 into 10⁻⁶. અહીંયા 9 બી આવવાના એટલે 9 multiplied by 8 10⁻⁶. ઉપર થઈ જવાનું 16 multiplied by 16 into 10⁻⁸ plus અહીંયા થવાનું 9 multiplied by 4 10⁻⁶. ઉપર થઈ જવાનું 8 multiplied by 8 into 10⁻⁸. એટલે હવે જો આપણે વિચાર કરીએ તો અહીંયા ભાગ જાયું છે અથવા કોમન કાઢી લઈએ. આનો જે આન્સર આવે છે 3.5 10⁻². આનો આન્સર આવે છે 1.777. એટલે આપણે અહીંયા જો તો કરી દે 1.8. એટલે આ બેનું જે આવવાનું છે 3.5 plus 1.8 તો એ થઈ જવાનું 5.3 into 10⁻² જૂલ. હવે આપણને પૂછેલું છે ગુમાવતી ઉર્જા. તો ગુમાવતી ઉર્જા અથવા તંત્ર શું પૂછેલું છે આપણને? વિકિરણ સ્વરૂપે કે ગુમાવતી? તો વિકિરણ ઉર્જા કે ઉષ્મા ઉર્જા રૂપે ગુમાવાતી ઉર્જા ડેલ્ટા U બરાબર UI minus UF. તો UI આપણું તો 8 into 10⁻² માઇનસ આ થઈ ગયું 5.3 into 10⁻². તો આન્સર આપણો આવશે 2.7 into 10⁻² જૂલ. બીજી એક વાત અહીંયા બરાબર તમે ધ્યાનથી જોયું હોય, આ તમને MCQ ગણવામાં બહુ કામ લાગવાની છે. આ રીત એટલે પર્ટિક્યુલર આ રીતે આપણે દાખલો ગણ્યો છે. તો જો જ્યારે આપણે બે કેપેસિટરને અહીંયા આ C1 બરાબર 4 માઇક્રોફેરાડ હતું અને C2 બરાબર જે છે એ 2 માઇક્રોફેરાડ હતું અને વિદ્યુતભાર Q બરાબર 8 into 10⁻² કુલમ આપણી પાસે હતો. 8 into 10⁻⁴ કુલમ હતો આપણી પાસે. તો હવે જો જ્યારે આ વિદ્યુતભારને વહેંચવાની વાત આવે તો ત્યારે તમે જો કે C1 upon C2 નો જે ગુણોત્તર જે છે એ 4/2 છે. એટલે કે 2:1. એટલે 8 ના આપણે એમ કે 8 ના ટોટલ 3 ભાગ પાડીએ. તો 8 ના ટોટલ 3 ભાગ પાડીએ તો 8/3 8/3 8/3. આમાં 10⁻⁴ તો બધા સાથે છે. તો આના કરતા C1 કરતા C2 પાસે કેટલા ભાગ છે? બમણો ભાગ છે. તો C1 કરતા C2 પાસે કેટલો ભાગ થઈ જવાનો? 16/3 અને આની પાસે થઈ જવાનું 8/3 10⁻⁴ 10⁻⁴. ખબર પડી? ન ખબર પડે તો ફરી પાછો વિડિયો રિવાઇન્ડ કરીને જોજો
કે આ બંનેનો જે C1 C2 નો ગુણોત્તર છે તો C1 C2 નો ગુણોત્તર 4/2 થઈ ગયો. તો એટલા થાય કે 2:1. આપણે વહેંચવાના કેટલા છે 8 કુલમ. સમજી લો કે 10⁻⁴ એ તો 8 ના ટોટલ કેટલા 3 ભાગ પાડો એક સરખા 8/3 પડવાના. જો કે 8 ના 2 ભાગ પાડો તો 4 પડતે. 8 ના 4 ભાગ પાડો તો 2 એવો પડતે. તો અહીંયા અપૂર્ણાંક આવવાના 8/3 હવે C1 પાસે જે છે તે C2 કરતા બમણો વિદ્યુતભાર છે. અહીંયા આપણે આ રીતે બી લખી શકીએ કે 2/1 એટલે C2 કરતા C1 પાસે બમણો વિદ્યુતભાર જવો જોઈએ. તો C1 કરતા C2 પાસે બમણો વિદ્યુતભાર કેવી રીતના જાય? તો એમ કે આ બે ભાગાને આપી દો ને એક ભાગાને આપી દો તો આપણો એ જ આન્સર આવતો હતો આગળ. તમે ચેક કરી શકો. આ દાખલો બીજી બે રીતે ગણાય છે. બરાબર છે. બંને રીત જે છે હું તમને PDF સ્વરૂપે મોકલું છું. બરાબર છે. તમે જોજો એકદમ ઈઝી રીત છે. બરાબર છે. એ રીતે ગણો તો પણ ચાલે. પણ મેં તમને કીધું તેમ કે જો તમને પ્રારંભિક અંતિમ પૂછેલી હોય તો તમારે કમ્પલસરી પ્રારંભિક અંતિમ શોધવી પડે.